જય બાબા રે આજે આપણે બીજો દિવસ છે તો આપણે પહોંચી ગયા છે રામદેવરા 3 કિલોમીટર દૂર જ છે ને આપણે ફોટો શૂટ કરી રહ્યા છીએ ને આપણે રામદેવરા જઈને તમને જો ફોન લઈને જવા દેશે તો તમને દર્શન પણ ત્યાં કરાવીશું અને આપણે જ્યાં જઈએ ત્યાં તમને વિડીયો બતાવીશું તો તમે વિડીયોની અંદર બના રહેજો। ત્યાં હિતેશભાઈ ઊભા છે, આ ચિરાગલાલ છે, હરેશભાઈ છે, અનિલભાઈ છે ને આ લોકો બધા આવે છે તમે જોઈ લો। જય બાબારી આપણે આગળ હવે મળીએ। પબ્લિક પણ ખૂબ ચાલતી આવે છે રી તો ચિરાગભાઈ નાચવા લાગ્યા છે। તો મિત્રો આપણે આ બધા જઈ રહ્યા છીએ તો રામદેવરા થોડોક જ દૂર રહ્યું છે। આ અમારે મહારાજ છે, જય ગુરુ મહારાજ। તો આ વસ્તી જો પબ્લિક ખૂબ ચાલતી જાય રહી છે। તમારું શું કહેવું છે? બસ જય બાબારી, મજા આવી ગઈ, મજા આવી ગઈ, ફૂલ મજા। ચિરાગલાલ શૂટિંગ માટે ઉતાવળ કરે છે તો આપણે ચિરાગલાલનો શૂટિંગ ઉતારીએ। તો જય બાબારી આપણે પહોંચી ગયા છીએ રામદેવરા તો હવે પ્રસાદી લઈ લઈએ। તો આ પ્રસાદી લેરા છે તો પ્રસાદી લે છે, સાકરિયા લીધા છે ને સુનિલભાઈ છે, હમણાં ચિરાગભાઈ શૂટિંગ ઉતારી રહ્યા છે ને હરિયા બજાર છે રામદેવરારી રણોજાની। તો આગળ હું તમને બતાવીશ બજાર। તો આપણે ફોટો શૂટિંગ કરવું હોય તો પણ પ્રસાદી લીધી હતી, ત્યાંથી પણ નજીક જ છે રામદેવ ફોટો સ્ટુડિયો, તો તમે ફોટો પણ પડાવી શકો છો ને આ છે પ્રસાદી આપણે લીધી હતી ને આપણે સામે બાઇક મૂકી દીધા છે તો બાબા રામદેવ સમાધિ સમિતિ છે ત્યાંથી આપણે લેવાનું પ્રસાદી લઈશું તો અહીંથી મૂકવા માટે જગ્યા પણ સારી છે બાઇક પાર્કિંગ કરવું હોય તો મિત્રો આ રણોજાની બજાર છે। તો આપણે અંદર આવી ગયા છીએ ને લેણમાં જોડાઈ ગયા છીએ તો આ લેણની અંદર આપણે રહેવાનું આવે છે। તો આજે તો ટ્રાફિક નથી, હજી આગળ આપણે જઈએ છીએ એટલે છીએ। ચિરાગ મારી આગળ થઈ ગયા છે શૂટિંગ ઉતારતા। જય બાબા કી જય। તો મિત્રો જો જય બાબારી સામે બાબારી તો દેખાશે બાબા રામદેવજી की समाधि। फिर की जाओ।
તો આજે ટ્રાફિક પણ ઓછી દેખાય છે. હજી બાબારીના દર્શન કરવામાં ટ્રાફિક ઓછી છે. તો આ લેણની અંદર ચાલવાનું આવે છે, તો ધીરે ધીરે ચાલી રહેવાનું. તો ટ્રાફિક પણ ખૂબ છે. તો બાબારીને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એમ 4 મિનિટ થઈ છે. તો ટ્રાફિક પણ બહુ છે. પાછળ આગળ પણ ટ્રાફિક ઘણી છે. બાબારીના એલઈડીમાં દર્શન પણ કરીએ આપણે. તો મિત્રો આપણે બાબારીના દર્શન કરવા ગયા હતા, ત્યાં ટ્રાફિક હતી ને વિડીયો શૂટિંગની મનાઈ હતી, તેના માટે વિડીયો શૂટિંગ કરવા નથી આપ્યું. તો મિત્રો આપણે એલઈડીની અંદર બતાવે જય બાબારી. તો હવે આગળ આપણે બીજે દર્શન કરીએ, ત્યાં તમને બતાવે. આ ચિત્ર છે રામાપીરનો, રાક્ષસને ભૈરવા રાક્ષસને માર્યો હતો તેનું. આરવા મિત્રો છે આપણા. આ ચિત્ર મિત્રો યાદ નથી, અને આ ચિત્રો રામાપીર મહેલા છે. આ ચિત્ર જોઈ લો મિત્રો તમે, બધા ચિત્રો બનાવેલા છે. મેં ઉપરથી કઢાઈ કરી હતી તે દૂધની. જેલમાં દરજીને પુરાયો હતો, તો હું પણ દરજી જ છું. રામાપીરે દરજીને જેલમાંથી છોડાયો હતો. આ પારણિયાની અંદર ભોગ્યા છે. તો મિત્રો તમે પણ જોઈ લો. આ બાજુ પણ છે બાબારીના. મિત્રો આ બાજુ ભજન બીજા તમારે ગાવા હોય તો પણ તમે ગાઈ શકો છો. તો આ ડાલીબાઈની સમાધિ છે મિત્રો. તો આ ડાલીબાઈની સમાધિ છે. ડાલીબાઈ સમાધિના દર્શન તમે કરો. જય ડાલી. તો આપણે આગળ તમને દર્શન કરાવીએ. તો મિત્રો ડાલીબાઈ ટંગન છે. તો આપણે અહીંથી નીકળવાનું છે. તો આપણે જો શૂટિંગ ઉતારવા આપે છે તો શૂટિંગ ઉતારીશું. નીકળવાની તૈયારી થઈ ગઈ. આપણે નીકળી રહ્યા છે, ભેગા આવ્યા હતા તે. મિત્રો ડાલેબાઈના ચૂલા છે. તમે ચૂલા પણ જોઈ શકો છો. આ ચૂલા છે. જગ્યા હતી, સમાધિ હતી, બાબારીની સમાધિ હતી. તો ત્યાં આપણે વિડીયો શૂટિંગને મનાઈ હતી, તો ત્યાં નહોતું ઉતારવા દીધું. તો આપણે હવે જઈ રહ્યા છીએ આગળ. આ બાબાજીનું મંદિર છે, તો ત્યાં પણ આપણે જઈ આવીએ. આ બાબાજીનો હવન કોણ છે. ભોળાનાથનું મંદિર છે.
તો આ નગારો છે, તો આપણે નગારો પણ જોઈએ. ને આ બાબાજીનો ઘોડો છે, અશ્વ. તો આવી રીતના નગારો વગાડવાનો. આ માજી વગાડે. તો આ બાબાજીનો પણ આ બાજુ પણ એક મંદિર છે નાનું. આ બાજુ શું છે આપણે જોઈ લઈએ. આ બધું એમ બાબારીનું છે, પગલા છે. આ સમાધિ છે બાબાજીની, હવે ખબર નહીં આપણને કોને છે, પણ સમાધિ છે એક બાબાજીની. આ બાજુ પણ મંદિર છે. લખેલું છે માન રામદેવરાવજી. તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ બધા બારે. જય બાબારી. જય બાબારી. નીતિશભાઈ જય બાબારી. તો મિત્રો આ રામદેવરા તળાવ છે, હોડિયા પણ પડ્યા છે. તો આપણે જો તળાવ પાસે આવી ગયા છીએ અને તળાવમાં હવે જો હોડિયાનું પૂછીએ ને જોઈએ છીએ બેસવાનું કેવું થાય છે તો બેસીશું, નકા નહીં બેસીએ. હોડિયો છે ને પાછળ પબ્લિક છે, જો પેલી બાજુ પણ છે. અને આ બાજુ પણ વ્યૂ જોઈએ. મિત્રો હોડિયામાં બેહવાની સરકારની મનાઈ છે, એટલે હોડિયામાં બેહવાની મનાઈ છે, એટલે તેના માટે આપણે બેઠા નથી. તો મિત્રો જુઓ રામદેવરા ગ્રહ કે 25 ફીટ રાધે કૃષ્ણ. તો આપણે રણોજા પહોંચી ગયા છીએ ને તળાવ છે. તળાવની અંદર જોઈ લો વ્યૂ. આ બાજુ ગેલેરી છે તળાવની કોરે કોરે ફરવા માટે. અને આ બાજુ જો આવેલા ચિરાગની બધાય. તમે રણોજા આવો તો મંદિરની પાછળ તળાવ છે, તો અહીંયા ત્યાં મસ્ત મજા આવે છે. મિત્રો મેં કને આપણે પથ્થર ચડાવવાનું એવું બધા લોકો મેં કહે છે કે પથ્થર ચડાવવાથી જે ઘર આપણે કે ઘર એવી રીતના બને, તો આપણે મેં પથ્થર ચડાવી દીધા છે. મિત્રો આપણે બાબારીના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવાના છીએ ઘર બાજુ. પછી હવે કઈ બાજુ જઈએ છીએ બધા નક્કી કરીને જઈએ છીએ. તો આ વ્લોગ આપણે અમે પૂરો કરીએ છીએ. તો જય બાબારી. તો અમે ચા પીધી હતી બધાય ને હવે નીકળીએ છીએ. તો અમે વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જય બાબારી.